તો હેલો મિત્રો, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે બધાને કાળી ચૌદસની હેપી કાળી ચૌદસ. તો જો આજે વેધર છે ને ખરાબ થઈ ગયું છે અને વરસાદ આવે છે. ગઈકાલે કેવું વેધર મસ્ત હતું, તો આખામાં વરસાદ થઈ ગયું છે. તો મેં છત્રી ભેગી લઈ લીધી છે અને અમે જાય છે હાઈ રોડ શોપિંગ કરવા માટે કરીને. ગઈકાલે કેટલી ટ્રાફિક હતી આજે તમને બતાવું. કાગડા પડે છે અને આપણે છે ને કાળી ચૌદસ છે આલે છત્રી. તો તમને બતાવું કાળી ચૌદસના આપણે કાળા થઈ ગયા છે. જો કાળું પેન્ટ, કાળો શર્ટ, કાળા બૂટ, એટલે કોઈની નજર લાગેલી કંઈ નહીં. બધી કાળી ચૌદસના આપણે કાળા થઈ ગયા છે. તો હાલો આપણે હાઈ રોડ બતાવું તમને ટ્રાફિક છે કે નહીં. આજે તમને હાઈ રોડથી શોપિંગ કરીને આવી જશે અને અમારે મોડું થશે પાસે જવાનું, કેમ કે આજે જવાનું છે એરપોર્ટ. તો જો આજે ટ્રાફિક એટલી બધી ને કેમ કે વરસાદ ચાલુ છે ને, એટલે તો એલિંગ રોડ ઉપર હમણાં કંઈ ટ્રાફિક ગાડીઓની નથી કે પબ્લિક માણસોની નથી. છે થોડી, ગઈકાલે હતી એટલી નથી આજે, કારણ કે વરસાદ છે ને એટલે. વરસાદ રોડ નહીં ને તો માણસો ફૂલ રહે રસ્તા પર. આજે સોનાની દુકાનો પણ છે ને જો ખાલી જ છે. ગઈકાલે તો સોનાની દુકાનો પણ જામ હતી પબ્લિકની, કેમ કે ગઈકાલે ધનતેરસ હતું ને એટલે. તો આજે કાળી ચૌદસમાં કોઈ સોનું લેવા માટે ઘરે કોઈ આવે નહીં. જો ગોલ્ડ બોક્સમાં થોડીક છે પબ્લિક. આ નાની ગોલ્ડ બોક્સમાં બીજીમાં છે કે નહીં ખબર નહીં. હા, તો આમાંય થોડીક છે પબ્લિક. હાઈ રોડ ઉપર કાંઈ પબ્લિક નથી સોનાની દુકાનમાં. ગોલ્ડ બોક્સમાં તો ઓલવેઝ હોય જ છે. આખું વરસ ગમે હોય તહેવાર તો પણ આમાં હોય જ, કેમ કે ગોલ્ડ બોક્સ ખબર નહીં આપણે ઇન્ડિયનનું છે ને એટલે ટ્રસ્ટ વધારે કરેલું. બીજા બધી શોપો શ્રીલંકનની નહીં છે. તો એલિંગ રોડ ઉપર જેમ જતા જાય છે એમ ગાડીઓની ટ્રાફિક દેખાય છે. જો અહીં સુધી લાઈન છે ગાડીની. તો એલિંગ રોડ ઉપર ટ્રાફિક હોવી જોઈએ પબ્લિકની. તો જો આજની ટ્રાફિક જો એલિંગ રોડ ઉપર આપણે રોટી ફ્રેશની બાજુમાં આવી જશે. એલિંગ રોડ ઉપર આ રેકડી છે, રેકડીમાં લહેજનું પૂછી લઈએ હું ભાવ છે. રોટી ફ્રેશમાં પણ એટલી પબ્લિક નથી આજે. તો એલિંગ રોડ ઉપર છે ને જે શોપો છે ને કપડાની ને એમાં માણસો છે આ બધી રેસ્ટોરન્ટોમાં, અને પબ્લિક રોડ ઉપર ઓછી છે. તો નીટામાં જોઈ લેજો છે કે નહીં પબ્લિક છે. નીટામાં થોડીક પબ્લિક છે, ગઈકાલે વધારે હતી ધનતેરસના લીધે. તો બહુ લાઈન તો હજી અંદરથી દેખાય છે, બહુ લાંબી છે. તો વીબીમાં જો હાલવાની જગ્યા નથી એટલી ટ્રાફિક છે વીબીમાં. જો ફટાકડાવાળાની જગ્યાએ કેટલા ફટાકડાની લાઈન છે માણસોની લેવાવાળા માટે કરીને, કેમ કે હવે એક દિવસ બાકી રહ્યો છે દિવાળીનો, એટલે લેવા હોય તો લઈ લે બધા. તો ચલો મિત્રો, હવે મેં શોપિંગ કરી લીધું છે વીબીમાંથી. પણ લેવા આવ્યા તો ખજૂર ને લેવાઈ ગયો આખો થેલો ભરાઈને. જો આખો થેલો ભરીને લઈ લીધો છે. આ એક ખાલી ખજૂરનું બોક્સ લેવાનું હતું અમારે. તો પછી ખબર નહીં આપણે શોપિંગ કરવા નીકળીએ એટલે કંઈક ને કંઈક નજરમાં આવતું જાય, એકના બદલે 10 વસ્તુ લેવાઈ જાય. તો એ વસ્તુ છે અમારે. તો ચાલો હવે ઘેરે જાય છે અને અમારું એરપોર્ટ જવાનો ટાઈમ થઈ જાય એટલે પછી એરપોર્ટ નીકળી જાય, કારણ કે આજે એરપોર્ટ એક જણાને મૂકવા જવાનું છે. તો તમને બતાવીશ કોણ જાય છે ઇન્ડિયા. ઓકે, ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. આજનું વેધર બહુ ખરાબ છે એટલે ખબર નહીં. હા, તો જો વીબીમાંથી અમે શોપિંગમાં હું લેવા જાય કે બટર લઈ આવ્યા છે, રસ્ક, આ ખારી લીધી છે છોકરા માટે, આ ભૂંગળા લીધા છે, આ છે સ્વીટકોર્ન મસાલાવાળા, પછી આમાં છે પેલી સેવૈયા, આમાં છે ક્રોસન એ ટેસ્કોના છે, આ મરઘો, અને આમાં છે પાસ્તા. અને આ કપડાં બદલાવા ગયા હતા અમે, તો મેળ પડ્યો નહીં, પછી વટી એવા છે. તો હેલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ એરપોર્ટ જવા માટે કરીને, અને અત્યારે વાગી ગયા છે 6. તો ચાલો હવે હું ગાડી લઈને બહાર જામ, ત્યાંથી બીજી ગાડી લઈને જવાનું થાય. હું તમને ત્યારે બતાવું કોણ જાય છે એ.
તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહીજો. તો ચાલો, જો લંડનમાં અત્યારે 6 વાગે આટલું અંધારું થઈ જાય છે, કેમ કે હવે વિન્ટર આવી ગયું છે ને, તો જેમ જેમ અંધારું થાય એટલે જેમ જેમ હાંસ પડતી જાય એમ વહેલું અંધારું થાય, કારણ કે 3 વાગે અને 3:30 વાગે અંધારું થઈ જાય. અત્યારે 6 વાગ્યા છે, તો આવું અંધારું 2:30-3 વાગે થઈ જાય. તો જો મિત્રો, હું સુરેશને મૂકવા માટે કરીને આવેલો છે. તો મેં તમને કીધું હતું કે હું હિથ્રો જઈ તમને બતાવવા, તો જોડ્યો સુરેશ. તો સુરેશ ઇન્ડિયા જાય છે, હું સુરેશને મૂકવા માટે કરીને આવેલો હતો. એનું કંઈક હાથમાં દુખે છે ને, તો ઇન્ડિયા બતાવવા માટે કરીને જાય છે. તો આ છે ટર્મિનલ 2. ઓકે, ચાલો હવે હું ઘરે નીકળું, કેમ કે ખાલી હું ગ્રુપમાં આવેલો છે, પાર્કિંગમાં નથી, તો અહીં જાજુ સમય રોકાવાનું નહીં. ઓકે બાય. તો આપણે સુરેશને મૂકવાનો હતો તો મૂકી દીધું છે, હવે હું જાઉં છું ઘરે. અહીં મારી ગાડી છે. તો ચલો મિત્રો, આપણે આવી ગયા છે ઘરે એરપોર્ટથી. તો હવે જઈએ આપણે અંદર. તો આ જો કૂતરા મને મૂકીને એકલા એકલા પીઝા ખાવા માંડ્યા છે. તમને પેટમાં દુખીએ તો જે એરપોર્ટથી મારી આવે છે તો કૂતરા ખાવા જ માંડ્યા જો. હા ને, આવી ફટાકડા બોલાવી દીધા એને રહીશું. તો મને એકલો મૂકી મૂકીને ખાવા માંડ્યો ને. ખાધું ને